મમ્મીને પાવાગઢથી આવી ગયો, પાવાગઢ ને ડાકોર ફરવા ગયો તો આવી ગયો. અને જો પાવાગઢથી શું લાવ્યો મારા માટે, બોલો આને શું કહેવાય? આને સ્ટાર ફ્રૂટ કહેવાય એટલું તો મને ખબર હ. ગુજરાતીમાં શું ખબર શું કહેવાય નહીં યાદ. મને નામ આવડતું હતું પણ ભૂલી જઈશું, બહુ યાદ નહીં. તો જો આ મમ્મી આ સ્ટાર ફ્રૂટ લાયા. અને બીજું મેં મંગાવી હતી આ વલોણી, જો નાની વલોણી જો આ મેં મંગાવી હતી ડાકોરથી વલોણી લાયા મમ્મી. કેમ કે પેલું ઓછી છાશ હોય, ઓછી દહીં હોય, થોડી દાળ હોય ને તો પેલી મોટી વલોણી ના કામ લાગે, એટલે આ વલોણી લાયા. અને મારા માટે આ સ્ટાર ફ્રૂટ મેં મંગાવ્યું હતું મસાલા સહિત લાયા. અને આજ તો ભાઈ મોડું થયું છે, ચમકા રાતે મોડો આવ્યો તો એટલે મોડો ઉઠ્યો. જો મમ્મી ડાકોર આવી ગયું. જો પાટ છોડી દો અહીં, ચમકા મિચકા ને વોકર લઈને ફર્યો ને એટલે આ હિંચકો પાટ વાગે ને એટલે અત્યારે છોડી દીધો. જો મિચકાને 2-3 વાર માથા ઉપર વાગ્યું ને એટલે અત્યારે છોડી દીધો. પ્રાંસી તું શું લાવી? આ લાવી હે હા. અને શું લાવી? વોચ લાવી? ઘડિયાળ ક્યાં ગઈ? ઘડિયાળ તો તૂટી જઈ. તો એવું તાણે, એ તો એવું હોય તાણ નહીં બેટા. અને મમ્મી આ પાવાગઢથી લુગડો લઈને આવ્યા ખૂબ બધાને. ઢગલો તત્તાઈને જોડી બદલ્યો. પછી પાવાગઢ ને ડાકોર કેવું રહ્યું જાત્રા? પાવાગઢ તો તમે તો ઉડાન ખટોલામાં ગયો તો? ના ભાઈ, અમે હેડીને ચડ્યો તો. હેડીને ચડ્યા હતા? હા તમારે ડોસી હે ને તાકાત વાળી. મારા પ્રાંસીએ પાવાગઢ ચડી જાતે હો પગથિયો અને ઉતરી એ કરી. અને મમ્મીએ ચડીને ઉતર્યો. બધાના પહેલાં મારા પ્રાંસી ચડી જતી હો ભાઈ, ચાલતી પાવાગઢ. રોપવે બંધ હતા, 5 બેના વચ્ચે આંગળી આવશે એને. તો જો હરિયાએ કાઢી લે મિચકા, હવે હરિયા લબરવા મળી જો. તો ભાઈ ઘરમાં હજુ બધું કામ બાકી છે. ખાલી ઉઠ્યો, નાહ્યો ધોયો, પૂજા કરી અને ચોક વાળ્યા અને હે ને ભગવાનની પૂજા કરી. અને સૌથી પહેલાં બાજરીના રોટલા બનાવ્યા. જો નાસ્તો હાલ જ કર્યો. બાજરીના રોટલા બનાવ્યા, ચા બનાવી અને મરચું ને હાલ નાસ્તો કરીને બધા ઊભા રહ્યા. હજુ ઘરમાં એમના એમ છે બધું. જો પથારીઓ તો લઈ લીધી પણ ચટ્ટીઓ ને એવું છે, હજુ કચરા બધું બાકી છે. તો ખાઈએ અમારે ઘેર લાવેલું સ્ટાર ફ્રૂટ. અને ગુજરાતીમાં શું કહેવાય સ્ટાર ફ્રૂટના? મને તો આનું નામ સ્ટાર ફ્રૂટ જ ખબર હ. ગુજરાતીમાં મેં વાંચ્યું હતું પણ મને યાદ નહીં. કમેન્ટ કરો આનું નામ ગુજરાતીમાં.